મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.2 જેમાં પહેલા નંબરના દાખલાની અંદર અલગ અલગ કેટલી બધી ખાલી જગ્યાઓ આપેલી છે તે તમારે ગણતરી દ્વારા પૂરવાની છે। જુઓ મિત્રો, ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસીને સમાંતર હોય તેવી રેખાખંડ એબી અને રેખાખંડ એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે। જો એડી બરાબર 3.6, ડીબી બરાબર 2.4, ईसी बराबर 1.8 तो एबी बराबर खाली जगह, ए बराबर खाली जगह और एसी बराबर खाली जगह। જ્યારે જ્યારે ભૂમિતિની અંદર આકૃતિ જો તમે દોરશો તો તમે સરળતાથી એના ઉકેલ તરફ પહોંચી શકશો। અહીં કીધેલું છે કે ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસીને સમાંતર, એને સમાંતર હોય તેવી રેખા છે। આ રેખાખંડ એબીને ડી માં છેદે છે અને રેખાખંડ એસી ને ઈ માં છેદે છે। હવે અહીંયા માપ દર્શાવવાના છે। એડી બરાબર આપેલા છે 3.6, ડીબી 2.4 આપેલા છે, ઈસી 1.8 આપેલા છે। તો એબી શોધો, એટલે કે આપણે આ એબી શોધવાનું છે, ત્યારબાદ એઈ શોધવાનું છે અને પછી એસી શોધવાના છે। ખ્યાલ આવી ગયો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? જુઓ મિત્રો, શરૂઆત આપણે કરીએ। મેં અગાઉ કીધું છે કે ત્રિકોણ એબીસીમાં અહીં જે રેખા ડીઈ છે એ સમાંતર રેખાખંડ બીસી, એટલે કે આ રેખાખંડને સમાંતર હોય તો જ આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ। એટલે શરૂઆતમાં દર્શાવીને હવે આપણે સૂત્ર લખીએ કે જેમાં અહીં જો તમે જોઈ શકો છો કે અહીંયા એબી માગ્યું છે, એડી આપેલા છે અને ડીબી આપેલા છે। તો મિત્રો આ બંનેનો જો તમે સરવાળો કરો તો તરત જ આપણને એબી મળી જશે, એટલે કે એક માપ તો સરળતાથી મળે। જો એબી આપણે મેળવવાના હોય તો એડી વત્તા ડીબીનો સરવાળો કરીશું, એટલે કે 3.6 વત્તા 2.4 જવાબ આવશે 6.0। આમ એક જવાબ તો મિત્રો આપણે માત્ર સરવાળો કરવાથી મળી ગયો, એટલે કે એબીનું માપ આપણને 6 મળી જાય છે। હવે જો એ શોધવાના છે તો મિત્રો જુઓ, આ અપોન આ બરાબર આ અપોન આ લખીશું તો એમાંથી આ એ આપણને મળી શકશે। એટલે કે આ જે પ્રમેય આપણે શીખ્યા છીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, એમાં જે સૂત્રની તારવણી કરી હતી એ સૂત્ર આપણે અહીંયા લખીએ। એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી। પ્રમેય ઉપરથી આ સૂત્ર લખેલું છે। એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી। કિંમતો લખીએ, 3.6 છેદમાં 2.4 બરાબર એઈ આપણે શોધવાના છે અને ઈસીનું માપ છે 1.8। મિત્રો, જ્યારે આ ચારમાંથી જે વિગતને શોધવાની હોય એ હંમેશા આપણે પહેલાં લખીએ અને ક્રોસ ગુણાકારની રીતે દર્શાવીએ। એઈ ગુણ્યા આ લખીએ આપણે 2.4 બરાબર 3.6 ગુણ્યા 1.8। હવે આપણે એ શોધવાનો હોવાથી એને કરતા બનાવીએ તો 2.4 અહીંયા છેદમાં જશે, માટે એ બરાબર 3.6 ગુણ્યા 1.8 છેદમાં 2.4। તમે જાણો છો કે ભાઈ 12 દુ 24, 12 તરી 36 રીતે તમે છેદ ઉડાડી શકો। અને અહીં 1.8 ભાગ્યા 2 કરીએ મિત્રો તો જવાબ આવે 0.9, એટલે કે 9 દુ 18ની રીતે, પણ અહીંયા પોઈન્ટ છે એટલે એ રીતે પોઈન્ટ દર્શાવ્યો। હવે 0.9 ગુણ્યા 3 કરો તો નોર્મલ 9 ગુણ્યા 3 27 અને 1 પોઈન્ટ કાપીએ તો જવાબ આવે એ બરાબર 2.7। હવે 0.9 ગુણ્યા 3 એટલે કે 2.7 મળે છે। હવે આકૃતિમાં આપણે જોઈએ, એ આપણને 2.7 મળ્યા। હવે સ્વાભાવિક છે કે આપણે એસી શોધવાના હોય તો આ બંનેનો સરવાળો કરવો પડે। તો અહીં આપણે દર્શાવીએ, એસી બરાબર એઈ વત્તા ઈસી। એઈ જે હમણાં શોધ્યા 2.7 અને ઈસી 1.8, એટલે કે આપણને જવાબ મળે છે એસીનું માપ એ 4.5। આમ મિત્રો આપણને 3 જવાબ મળી ગયા। એ બી શોધ્યા આપણે સરવાળો કરીને 6, ત્યારબાદ એઈ આપણે જે ગણતરીના આધારે આપણે મેળવ્યો એઈ બરાબર 2.7
અને છેલ્લે જે ત્રીજી બાજુનું માપ એટલે કે એસી, એસી એ એ વત્તા ઈસી એ બંનેનો સરવાળો કરવાથી આપણને મળે છે એસી બરાબર 4.5. મિત્રો નવો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસીમાં ખૂણા સી નો દ્વિભાજક રેખાખંડ એબીને એફમાં છેદે છે. જો 2AF બરાબર 3FB અને એસી બરાબર 7.2 હોય તો બીસી શોધો. આકૃતિ આપણે જો દોરીએ તો સરળતાથી આપણને સૂત્ર લખતા આવડે. હવે અગત્યની બાબત એ છે કે નોર્મલી તમે ત્રિકોણ એ બી સી દર્શાવશો તો ખૂણા સી નો દ્વિભાજક આપણે અહીંથી દોરવો પડશે, બરાબર? તો ખાસ તમે જુઓ, સામાન્ય રીતે એવું રાખીએ કે ભાઈ જે દ્વિભાજક હોય એ અક્ષરને આપણે ઉપર દર્શાવીએ તો દરેક વખતે આપણે એક સરખી રીતે સૂત્ર લખી શકીએ. તો એવું જરૂર નથી કે ભાઈ એ બી સી તો અહીંયા સી દર્શાવાય, ઉપર પણ તમે દર્શાવી શકો. તો અહીં એબીસીમાં ખૂણા સી નો દ્વિભાજક એટલે કે આ બંને ખૂણા સરખા થશે. રેખાખંડ એબીને એફમાં છેદે છે. અહીં આપણે એફ નામ દર્શાવીશું. હવે જુઓ, જે સૂત્ર વાપરવાનું છે તમે જાણો છો, CA અપોન CB બરાબર AF અપોન FB. અથવા શરૂઆત અહીંથી પણ કરી શકો, AF અપોન FB બરાબર CA અપોન CB. તો અહીં દર્શાવીએ, ત્રિકોણ ABCમાં ખૂણા સી નો દ્વિભાજક રેખાખંડ એબીને એફમાં છેદે છે. મિત્રો આ વિધાન લખવું જરૂરી છે, કારણ કે સીધું સૂત્ર તમે કેવી રીતે લખી શકો? તો ભાઈ આ શરત છે, ભાઈ આનું દ્વિભાજક આ છે, તો એ સૂત્ર તમે એ રીતે લખી શકો. તો હવે આપણે લખીએ CA અપોન CB બરાબર AF અપોન FB. હવે રકમમાં જુઓ દર્શાવેલું છે 2AF બરાબર 3FB. 2AF બરાબર 3FB. તો આને આપણે આ રીતે લખી શકીએ, AF અપોન FB બરાબર 3/2. આ FB ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે, અને અહીંયા બે ગુણાકારમાં, સામે જાય તો છેદમાં. તમે આનો ક્રોસ ગુણાકાર કરો તો આપણને ઉપરનું મળી રહેશે. હવે જુઓ, આ જે AF અપોન FB છે એના બદલે તમે 3/2 લખી શકો. તો હવે પરિણામ 1 ઉપરથી આપણે જોઈએ. રકમમાં તમે જોઈ શકો છો આપણને એસી બરાબર 7.2 આપેલા છે, બરાબર? ખાસ એ જોજો. હવે પરિણામ એકમાં જે CA એટલે કે એસી છે એમાં આપણે લખીશું 7.2 છેદમાં CB, અને આ જે AF અપોન FB છે એના બદલે આપણે લખીએ 3/2. CB શોધવાના છે એને પહેલાં લખીએ, CB ગુણ્યા 3 બરાબર 7.2 ગુણ્યા 2. માટે CB બરાબર, CB અને BC બંને સરખું કહેવાય, 7.2 ગુણ્યા 2. આ ગુણાકારમાં 3 અહીં છેદમાં લખાશે. 7.2 ભાગ્યા 3 કરીએ આપણે તો 24×3 = 72 પ્રમાણે અહીંયા 2.4 થશે. આમ BC બરાબર 2.4 ગુણ્યા 2 એટલે કે 4.8. 24 ગુણ્યા 2 કરો 48 અને 1 પોઈન્ટ પાછળથી કાપો એટલે 4.8. આમ રકમની અંદર આપણને કહેવામાં આવ્યું હતું BC શોધો, તો BC નો જવાબ આવે છે 4.8. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 3 જોઈએ. ત્રિકોણ XYZ માં ખૂણા Y નો દ્વિભાજક રેખાખંડ ZX ને P માં છેદે છે. જો આ જે માહિતી આપેલી છે એ બંને દાખલા માટે કોમન છે. એમાં પહેલા નંબર, જો XP જેમ PZ બરાબર 4/5 અને YZ બરાબર 6.5 હોય તો XY શોધો. બીજાની પણ રકમ વાંચી રાખીએ. જો XY જેમ YZ બરાબર 2/3 અને XP બરાબર 3.8 હોય તો PZ અને ZX શોધો. તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીશું. ત્રિકોણ XYZ માં પહેલા દાખલા માટે XYZ ખૂણા Y નો દ્વિભાજક. જો મિત્રો, હવે અહીંયા ખૂણા Y નો દ્વિભાજક અહીંથી આપણે દર્શાવીશું. તમે નામ બદલીને Y અહીંયા પણ દર્શાવી શકો છો. આપણે આની આ રીતે ગણતરી કરીએ જેથી તમને કંઈક વિવિધતા મળી રહે. ખૂણા Y નો દ્વિભાજક, આ જે દ્વિભાજક છે એટલે બંને ખૂણા સરખા, આવું હંમેશા દર્શાવવું એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે ખૂણા Y નો દ્વિભાજક આકૃતિમાં દર્શાવ્યો છે. રેખાખંડ ZX ને P માં છેદે છે, અહીં આપણે P લખીશું.
હવે સૂત્ર લખીએ આપણે, ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણા વાયનો દ્વિભાજક રેખાખંડ ઝેડ એક્સને પીમાં છેદે છે. જો મિત્રો સૂત્ર આપણે લખીશું તો શરૂઆત જો અહીંથી કરીએ, yz અપોન yx બરાબર ઝેડ પી છેદમાં px. મિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે જ્યારે દ્વિભાજક એ રીતે દર્શાવેલો હોય ત્યારે એવી કલ્પના કરવાની કે તમે અહીંયા સામે બેઠા છો, બરાબર, અને પછી ત્યાંથી તમે જુઓ તો yz અપોન yx લખીએ બરાબર pz અપોન px, બરાબર. તો એ રીતે તમે સૂત્ર લખી શકો. હવે રકમમાં એવું દર્શાવેલું છે xp જેમ pz બરાબર 4/5 અને yz બરાબર 6.5. આ બધું જ આપણે અહીં આમાં દર્શાવીએ તો yz ના બદલે આપણે 6.5 લખીએ. yx એટલે કે xy આપણે શોધવાના છે અને zp અથવા pz અને px એ બંનેનો ગુણોત્તર આપેલો છે. તમે જુઓ ફરીથી રકમમાં અહીં xp જેમ pz 4/5 આપ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે pz અપોન px છે, એટલે કે અહીંયાનો વ્યસ્ત જે ખાસ કાળજી રાખો તો 4/5 ના બદલે અહીં આપણે લખીશું 5/4. હવે xy શોધવાના છે તો xy ગુણ્યા 5 બરાબર 6.5 ગુણ્યા 4 માટે xy બરાબર 6.5 ગુણ્યા 4/5. મિત્રો હવે આ પોઈન્ટ કાઢવો હોય તો આપણે નીચે 10 લખવા પડે. xy બરાબર જો અહીંયા 6.5 એટલે કે પોઈન્ટ પછી એક જ દશાંશ સ્થળ હતું તો અહીંયા આપણે 10 લખીશું. હવે છેદ ઉડાડીએ, 13 × 5 = 65 એટલે કે અહીંયા 13 થશે. 4 અને 10માં તમે 2 વડે ભાગી શકો, પણ મિત્રો સરળતા એ છે કે આનો ગુણાકાર કરીને પછી પાછળથી તમે પોઈન્ટ કાપી લો તો એ જ તમને સરળતા રહેશે. તો xy બરાબર 13 × 4 એટલે કે 13 × 6 = 52 છેદમાં 10 એટલે કે xy બરાબર 5.2 મળશે. આ આપણો જવાબ છે, xy બરાબર 5.2. હવે બીજા દાખલામાં આકૃતિ તો મિત્રો એની એ જ છે અને દર્શાવેલી છે. એમાં x y z ખૂણા વાયનો દ્વિભાજક અહીં પીમાં છેદે છે. સૂત્ર હવે ડાયરેક્ટ લખીશું આપણે કે yz અપોન yx બરાબર zp અપોન xp. પણ અહીંયા જુઓ જે દર્શાવ્યું છે xy જેમ yz બરાબર 2/3. અહીંયા જે ગુણોત્તર જુદો દર્શાવેલો હતો કે બીજી બાજુઓનો દર્શાવેલો હતો, અહીં અલગ દર્શાવેલો છે. અને xp બરાબર 3.8. ફરી એકવાર જુઓ, xy ઉપર છે અને છેદમાં yz છે 2/3. અહીં જે આવે છે એ xy નીચે છે, yz ઉપર છે, એટલે કે એનો વ્યસ્ત લખીશું આપણે 3/2. સાથે આપણને xp આપેલા છે 3.8 અને આપણે શોધવાના છે pz એટલે કે zp. ક્રોસ ગુણાકાર કરીએ. સૌથી પહેલાં zp શોધવાનો, એને આપણે પહેલાં લખીએ zp ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા 3.8. આને શોધવાના હોવાથી આ ગુણાકારમાં 2 સામે જાય તો છેદમાં લખાય, માટે zp બરાબર 3 ગુણ્યા 3.8 છેદમાં 2. પોઈન્ટ કાઢીએ તો નીચે 10 લખાશે, માટે pz બરાબર 3 ગુણ્યા 38 2 ગુણ્યા 10 19 × 38 એટલે કે અહીંયા 19 લખાશે. 19 ગુણ્યા 3નો ગુણાકાર કરો તો 57 આવે. 57 છેદમાં 10 એટલે કે આપણને મળશે pz બરાબર 5.7. આ જે pz મળે છે એને આપણે આકૃતિમાં દર્શાવીએ 5.7. હવે રકમમાં આપણને px આપેલા છે 3.8. તમે પ્રશ્ને જોયો છે કે જેમાં px આપેલા છે તો બે વસ્તુ શોધવાની છે, pz અને zx. આ જુઓ, ખાસ ધ્યાનમાં રાખો, pz અને zx. તો આપણને pz મળી ગયા. zx માટે આપણે બંનેનો સરવાળો કરીશું. zx બરાબર xp પ્લસ pz માટે zx બરાબર 3.8 વત્તા 5.7 એટલે કે zx બરાબર
9.5. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 9.5.